या देवी सर्वभूतेषु सृष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। અર્થાત જે દેવી બધા જીવ પ્રાણીઓમાં સૃષ્ટિ રચનાના રૂપે વિરાજમાન છે તેમને વારંવાર નમસ્કાર છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મા દુર્ગા સમસ્ત સૃષ્ટિના દરેક જીવમાં સર્જન શક્તિ રૂપે વસે છે। એ જ શક્તિ જે નવજીવન, નવરચના અને નવો આરંભ કરે છે। તેમના મન, વચન અને કર્મથી સદૈવ આધીન રહેવું જોઈએ। અને નવરાત્રિના 9 દિવસોમાં મા નવદુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે। મા દુર્ગાએ 9 સ્વરૂપોમાં નવરાત્રિના 9 દિવસ દૈત્યોનો સંહાર કરી દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવ્યો હતો। ને આ નવદુર્ગાના સ્વરૂપોની કથા સાંભળતા સાંભળતા આજે આપણે પહોંચી ગયા છીએ નવરાત્રિના 4થા દિવસે। આ દિવસે મા નવદુર્ગાના 4થા સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજા આરાધના પૂર્ણ શ્રદ્ધા ભાવે કરવામાં આવે છે। મા કુષ્માંડાનું સ્વરૂપ અત્યંત દિવ્ય અને અલૌકિક છે ને મા કુષ્માંડા સિંહની સવારી કરે છે અને તેમણે પોતાની 8 ભુજાઓમાં દિવ્ય અસ્ત્રો ધારણ કરેલા છે, જેમાં કમંડળ, કમળ, સુદર્શન ચક્ર અને કળશ છે। અને તેમના હાથમાં જે કળશ છે તે રક્ત અને મદિરાથી ભરેલો છે। દેવી કુષ્માંડાની મહિમા વિશે દેવી ભાગવત પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે, જેમાં મા દુર્ગાના 4થા સ્વરૂપ રૂપે દેવી કુષ્માંડાએ પોતાના મંદ સ્મિતથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી હતી। તેથી જ માનું નામ કુષ્માંડા દેવી પડ્યું। જ્યારે સૃષ્ટિના આરંભમાં ચારેય તરફ અંધકાર છવાયેલો હતો ત્યારે માએ પોતાના મંદ સ્મિતથી સમસ્ત બ્રહ્માંડની રચના કરી હતી। તેથી સૂર્યની ગરમી સહન કરવાની શક્તિ માત્ર કુષ્માંડા માતામાં જ છે। મા કુષ્માંડા નવદુર્ગાનો 4થો અવતાર છે અને તેમના પર શ્રી હરિનારાયણનું આધિપત્ય છે, જે પ્રેમ અને કરુણાનું પ્રતિનિધિત્વ કરે છે। કુનો અર્થ સૂક્ષ્મ, ઉષ્માનો અર્થ ગરમી, જે જીવન અને ઉર્જાનું પ્રતીક છે, અને અંડનો અર્થ બ્રહ્માંડ એટલે કે અંડ આકારની સૃષ્ટિ। આ પ્રમાણે માં કુષ્માંડાના નામનો ખૂબ જ ઊંડો મહિમા છે, જે બધા જ જીવોને એક માની જેમ જ હૂંફ આપે છે, તેમનું રક્ષણ કરે છે। મા કુષ્માંડા સૂર્ય સમાન તેજસ્વી છે, જેમની મંદ મુસ્કાનથી સમસ્ત બ્રહ્માંડનું સર્જન થયું છે। તેથી તેઓ બ્રહ્મ સ્વરૂપા છે। જળ ચૈતન્ય રૂપી આ સૃષ્ટિ માના હાસ્ય માત્રથી ઉત્પન્ન થઈ છે। મા કુષ્માંડાએ સર્વ પ્રકારના જીવ તેમજ બ્રહ્માંડમાં સ્થિત સૂર્યમંડળ, સમસ્ત ગ્રહ, ચંદ્ર અને તારાઓ તેમજ આકાશગંગાનું નિર્માણ કર્યું છે। આમ દેવી કુષ્માંડામાં એટલી પ્રબળ શક્તિ છે કે તેઓ સૂર્યના ઘેરામાં રહે છે, એટલે કે તેમનું નિવાસસ્થાન જ સૂર્યલોક છે। માનું આ સ્વરૂપ ઉર્જા આપનારું ને તેમનો તેજ સર્વવ્યાપી અનંત છે। આ સૃષ્ટિમાં સૂર્યના તાપ અને ઉર્જા વિના જીવન જ શક્ય નથી, અને આ તાપ ઉર્જા દ્વારા સૂર્યમંડળમાં બિરાજમાન આ દેવી સૌની રક્ષા કરે છે। મા દુર્ગાએ દેવી કુષ્માંડાનું રૂપ ધારણ કરી સૌ જીવોની રક્ષા કરી છે અને આ બ્રહ્માંડની રચના કરી છે। તેથી જ તેઓ જગતજનની કહેવાયા, અને એટલા માટે જ તેમની પૂજા આરાધનાથી બળબુદ્ધિનો વિકાસ થાય છે અને જીવનમાં નિર્ણય શક્તિની વૃદ્ધિ થાય છે। આ જગતમાં દરેક જીવનું રક્ષણ કરનારી આ જ મા છે, આદ્યાશક્તિ જ છે। તેથી જ માનું સ્વરૂપ સૂર્ય સમાન તેજ આપનારું છે, ઉર્જા હૂંફ આપનારું છે। આમ માનું તેજ સર્વવ્યાપી છે, અનંત છે। 10 દિશાઓમાં તેમનું તેજ ફેલાયેલું છે। સમસ્ત સૃષ્ટિના દરેક જીવમાં જે તેજ ઉર્જા છે તે માની જ છે। સમસ્ત બ્રહ્માંડમાં મા કુષ્માંડા જેવી શક્તિ કોઈની પણ પાસે નથી। તે ખૂબ જ શક્તિશાળી, તેજસ્વી અને અસહ્ય ગરમી સહન કરનારા દેવી છે, તેમજ પ્રબળ ઉર્જા આપનારા આ દેવી છે। એટલા માટે જ આ દેવીની પૂજા કરવાથી જીવનમાં બધા જ પ્રકારની શક્તિ અને ઉર્જા મળી જાય છે। અને નવરાત્રિના 4થા દિવસે મા નવદુર્ગાના 4થા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા વિધિ વિશે વાત કરીએ તો નવરાત્રિના આ દિવસે પણ રોજની જેમ જ સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ થઈ ઘર અને પૂજા ઘરને ગંગાજળ છાંટી શુદ્ધ કરી લેવું જોઈએ। ત્યારબાદ કળશની પૂજા કરવી અને માતા કુષ્માંડાનું સ્વરૂપ મનમાં અંકિત કરી તેમને નમન કરવા અને દેવીને પૂર્ણ નિષ્ઠાથી પુષ્પ, ધૂપ, દીપ, સુગંધિત દ્રવ્ય, કુમકુમ, અક્ષત આદિ અર્પણ કરવા। ત્યાર પછી મા કુષ્માંડાને વિવિધ પ્રકારના ફળ, દહીં, હલવો અને મીઠાઈનો ભોગ પોતાની ક્ષમતા અનુસાર ધરાવી શકાય છે। અને ભોગ અર્પણ કર્યા પછી માની આરતી અને સ્તુતિ કરવી અને પૂજા પૂર્ણ કર્યા પછી પ્રસાદ વહેંચવો જોઈએ। અને મા કુષ્માંડાને આ પ્રાર્થના સાથે જળ, પુષ્પ અર્પણ કરવું કે તેમના આશીર્વાદથી આપણું અને આપણા સ્વજનોનું સ્વાસ્થ્ય સારું રહે। ને જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય તો આ દિવસે માને ખાસ નિવેદન કરી તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરવી જોઈએ।
આ દિવસે કુષ્માંડા દેવીને સફેદ કુમળું એટલે કે આખા કોળાની બલિ ચડાવવામાં આવે છે અને બ્રહ્માંડને કુમળાના એટલે કે કોળા સમાન માનવામાં આવે છે, જે વચ્ચેથી ખાલી હોય છે. જેમ દેવી બ્રહ્માંડના મધ્યમાં નિવાસ કરે છે અને સમગ્ર સંસારની રક્ષા કરે છે, ને જો આખું કુમળું ન મળી શકે તો તમે માને પેઠાનો ભોગ પણ ધરાવી શકો છો. અને સૌથી છેવટમાં ક્ષમા યાચના કરવી અને ધ્યાન લગાવી દુર્ગા સપ્તસદી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવો. તેમજ આજના દિવસે કુષ્માંડા દેવીની કથા વાર્તા વાંચવી અથવા સાંભળવી જોઈએ. દેવી કુષ્માંડા યોગ ધ્યાનની દેવી પણ છે. દેવીનું આ સ્વરૂપ અન્નપૂર્ણાનું છે, જે ઉદરાગ્નિને શાંત કરે છે. તેથી દેવીનો માનસિક જાપ કરવો ખૂબ જ ફળદાયી ગણાય છે. તેથી જો શક્ય હોય તો દેવી કવચને 5 વાર વાંચવું જોઈએ અને આ મંત્ર દ્વારા મા કુષ્માંડાનો જપ કરી શકો છો. ઓમ કુષ્માંડાય નમઃ. તો આ પ્રકારે શુદ્ધ હૃદયથી અને વિધિ વિધાન સાથે મા કુષ્માંડાની પૂજા આરાધના કરવાથી માનવી જીવનની સમસ્ત મુશ્કેલીઓનો અડગતાથી સામનો કરી શકે છે. મા ભય દૂર કરનારી દેવી છે. જીવનના બધા જ પ્રકારના ભયમાંથી મુક્તિ અપાવનારી દેવી છે. તેથી જીવનની બધી જ દુઃખ તકલીફોમાંથી મુક્ત થઈ સુખી જીવન વિતાવવા માટે દેવીની પૂજા શ્રદ્ધાપૂર્વક કરાય છે અને મા કુષ્માંડાની પૂજાથી આયુષ્ય, બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે. દરેક પ્રકારના રોગ, શોક અને દોષ દૂર થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો ક્લેશ જીવનમાં નથી રહેતો. મા દુર્ગાએ મા કુષ્માંડાનું સ્વરૂપ કેમ ધારણ કરવું પડ્યું હતું તેની પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. તો ચાલો આપણે સૌ મળી આજે આ કથાનું શ્રવણ કરીએ. કથા અનુસાર જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ પણ ન હતું, ચારેય તરફ અંધકાર છવાયેલો હતો, કોઈ પણ પ્રકારના જીવ પ્રાણીનું અસ્તિત્વ જ ન હતું, ત્યારે એક તેજપુંજ રૂપે મા કુષ્માંડા પ્રગટ થયા અને ત્યારે તેમનું તેજ ચારેય તરફ ફેલાવા લાગ્યું અને આ પ્રકારે અનંત તેજ સ્વરૂપ દેવી કુષ્માંડાએ પ્રગટ થઈ પોતાની મંદ મુસ્કાનથી સૃષ્ટિનું સર્જન કર્યું. આ પ્રકારે મા દુર્ગાએ કુષ્માંડા રૂપે આ અંડ આકારના બ્રહ્માંડની ઉત્પત્તિ કરી, જેમાં સર્વ પ્રકારના જીવ, પ્રાણીઓ અને બ્રહ્માંડમાં સ્થિત જળ, વાયુ, સૂર્યમંડળ, સમસ્ત ગ્રહ, ચંદ્ર, આકાશ તારા અને આકાશગંગાનું નિર્માણ કર્યું. તેથી જ તેમને જગતજનની અને આદ્યાશક્તિ પણ કહેવામાં આવે છે, જે સૌ પ્રકારના જીવોને ઉર્જા પ્રદાન કરે છે અને બ્રહ્માંડની રચના કરી જીવ માત્રને જીવન શક્તિ પ્રદાન કરવા હેતુ મા દુર્ગા દેવી કુષ્માંડા રૂપે પ્રગટ થયા હતા. તો આ પ્રમાણે નવરાત્રિના ચોથા દિવસે મા દુર્ગાના આ કુષ્માંડા દેવી સ્વરૂપની આરાધના કરવાથી આયુષ્ય, બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે. સર્વ પ્રકારના રોગ, શોક, દોષ દૂર થઈ જાય છે. જીવનમાં સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે અને મનના સૌ દુષ્ટભાવ દૂર થઈ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ પર આગળ વધે છે. તો ચાલો હવે નવરાત્રિના મા દુર્ગાના 5મા સ્વરૂપની કથા સાથે ફરી મળીશું અને અંતે આપણે સૌ મળી મા દુર્ગાના દેવી કુષ્માંડા સ્વરૂપની પ્રાર્થના કરીએ કે આ કળિયુગના સમયમાં સમસ્ત નકારાત્મક શક્તિઓથી આપણું રક્ષણ કરે અને તેમની શરણ પ્રદાન કરે. સુરા સંપૂર્ણ કલશમ રુધિરાપ્લ્યુતમવે ચ દધાના હસ્તપાદ્માભ્યમ કુષ્માંડા શુભદાસ્તુ મે. અર્થાત જે વાઘ ઉપર આરૂઢ છે, જેમના એક હસ્તકમળમાં રુધિરનો કળશ અને બીજામાં મદિરાથી ભરેલો કળશ છે, તેમાં કુષ્માંડા દુર્ગા દેવી અમારું શુભ કરનારા થાઓ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.